રાજકોટની મધુવન શાળા ફરી એક વખત વિવાદમાં સંપડાઈ છે। અહીં ગોંડલ રોડ ઉપર આવેલી મધુવન સ્કૂલમાં મંજૂરી માત્ર ધોરણ 1 થી ધોરણ 8 સુધીની છે, પરંતુ અભ્યાસ ધોરણ 9 થી લઈને ધોરણ 10મા ધોરણનો પણ થઈ રહ્યો છે। ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા 10 વર્ષથી ધોરણ 9 અને ધોરણ 10ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે। આ બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરાતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે જાગૃત નાગરિક દ્વારા અરજી કરવામાં આવતા આ ઘટના સામે આવી। મધુવન શાળામાં ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના એલસી આપવામાં આવતા હોવાની ફરિયાદ થઈ છે। જાગૃત નાગરિક તરીકે એક વ્યક્તિએ ફરિયાદ કરેલી છે કે ગોંડલ રોડ ઉપર ખોડિયારપરા જે છે એની અંદર આવી એક શાળા ચાલુ છે। એ બાબતે અત્યારે હાલ અમારા વર્ગ 2ના અધિકારી તપાસ અર્થે ત્યાં ગયેલા છે। ફરિયાદ એવી છે કે ધોરણ 10 સુધીની જે શાળા છે એ માન્યતા વગરની અને ગેરકાયદેસર ચાલે છે, ડમી સ્કૂલ ચાલે છે। તપાસનો વિષય છે કે એની પાસે કેટલા ધોરણની માન્યતા છે, કયા વિષયની માન્યતા છે અને કયા વર્ષની મંજૂરી છે। રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલી એક સ્કૂલ ધોરણ 9 અને 10 મંજૂરી વગર ચલાવતી હોયની એક ફરિયાદ છે તે મળી હતી। જિલ્લા શિક્ષણ અધિકારીને આ ફરિયાદ છે તે કરવામાં આવી છે। ત્યારે આપણી સાથે મધુવન સ્કૂલના સંચાલક છે, એમની સાથે વાત કરશું। શું કહેશો? ખાસ તો એક ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને મળી છે, ધોરણ 9 અને ધોરણ 10 મંજૂરી વગર આપ ચલાવતા હતા। આ ફરિયાદ લઈને આપ શું કહેશો? ખરેખર અમે તો 9-10 ચલાવતા જ નથી। 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ જ ભણે છે, પણ કોઈ અમારા હિત શત્રુએ અરજી કરેલી હોય એવું અમને લાગે છે। ફરિયાદમાં એલસીનું એક વાત લખી છે કે એલસી આપવામાં આવ્યું છે 10મા ધોરણની, તો 10મા ધોરણની એલસી કઈ રીતે આપી શકાય? અમે એલસી આપી જ નથી કોઈને। એલસીની વાત કેવી રીતે સામે આવી છે એ ખબર નથી, પણ એલસી આપેલ જ નથી। આ વિસ્તારમાં કેટલા સમયથી આપ સ્કૂલ ચલાવી રહ્યા છો અને અંદાજિત કેટલા વિદ્યાર્થીઓ આપના સ્કૂલમાં? આપણે 2002થી સ્કૂલ ચાલે છે, 500 જેવા વિદ્યાર્થી આ સ્કૂલમાં અભ્યાસ કરે છે અત્યારે। ફરિયાદને લઈને શું કહેશો? નનામી અરજી એક જાગૃત નાગરિકે આપી છે, તો ક્યાંક ને ક્યાંક તથ્ય તો કંઈક હશે, અને બોર્ડ પણ ક્યાંક જોવા મળ્યા કે ધોરણ 1 થી 10 સુધીના આપના જે બોર્ડ છે, એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ લગાડવામાં આવ્યા છે, તો આમાં કેટલી ખરાઈ? અમે સ્કૂલની મંજૂરી માટે પ્રોસેસ કરવાના હતા એટલે બોર્ડ અમે માર્યા હતા, પણ સ્કૂલની મંજૂરીની પ્રોસેસ ન થઈ શકે એટલા માટે પછી બોર્ડ થોડાક રહી ગયા હતા। કદાચ એ બોર્ડને ધ્યાને લઈને કદાચ એ અરજી કરી હોય। સ્કૂલ ચલાવી શકાય કે કેમ, આ એક સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે। ત્યારે ધોરણ 9 અને 10 ને લઈને એક જે અરજી કરવામાં આવી છે એ અરજી ખોટી છે, આવું સંચાલક તરફ